નમસ્કાર. મધ્યાંતર પછીના આ દોરમાં આપ સૌનું સ્વાગત છે. તમારી સમક્ષ રજૂ કરીએ છીએ વિશેષ કાવ્યોના કવિ વેણીભાઈ પુરોહિતના સદાબહાર ગીતોનો કાર્યક્રમ. ગુજરાતી સંગીતની આવતીકાલ જેમના કંઠમાં આજથી સચવાઈ છે તેવા અવાજો આ કાર્યક્રમ રજૂ કરી રહ્યા છે. આ કાર્યક્રમ રજૂ કરતા પહેલા આપ સૌને નમ્ર વિનંતી, વિડીયો રેકોર્ડિંગ કેટલાક મિત્રો કરી રહ્યા છે. એમને વિનંતી છે કે આજુબાજુવાળા ભાવકોને તેમજ અમને સૌ કલાકારોને પણ રસક્ષતિ થઈ રહી છે, આવું ન કરશો. બીજી એક જવાબદારી અને સજ્જતા આપ સૌને સોંપવી છે. મોબાઈલ દરેક પાસે હોય છે જ, કદાચ બાજુવાળા પાસે આપણા કરતાં સારું મોડલ હશે, માટે એને ઉલવી નાખજો, અથવા તો પતિદેવની માફક સાયલન્ટ પર રાખજો. તો તમારી સમક્ષ રજૂ કરીએ છીએ વેણીભાઈ પુરોહિતના ગીતોની સવાર, તારી આંખનો અફીણી. हजी आपको कर वर्णो
સાંજ પહેલાની સાંજ લઈને ગુજરાતી કવિતામાં પ્રવેશ કરે છે વેણીભાઈ. આ સાંજ દરેકની પોતીકી છે, રાતનું પાદર છે, સપનાનું ફળિયું છે. સાંજ સાંજ પડી નથી, હવે પડું પડું થઈ રહી છે. હજી ઉઘડું ઉઘડું થઈ રહી છે. પંખી પાછા નથી ફર્યા, ફર્યા હોય તો પણ ટ્રાફિકના અવાજોને એની ખબર નથી. હજુ મોબાઈલ શાંત નથી થયા. દુનિયાદારી થાકે પછી જે પીઠ પસવારીને વહાલ કરે તે સાંજ છે. લગરીક ઊની ધરતી અનાયાસે જ ઠંડી પડવા માંડે છે. સાંજના પવનની માદકતા સ્પર્શનું અત્તર ઢોળે છે અને સાંજ શોખીન અને સમજૂની બને છે. દિવસ ઢળે ને રાત પડે એ સાચું, પણ ઘોંઘાટ ટળે ને સંગીત ઉઘડે એ પણ સાચું. આવો આ સાંજ પછીની સાંજની શરૂઆત કરીએ. સંગીતના કાગળ પર કોકરવર્ણો શબ્દ ઉઘડે છે વેણીભાઈનો. નવા ટહુકાનો કલરવ કાનમાં માળો બાંધવા આતુર છે. ત્યારે આપ સૌને નમ્ર વિનંતી કે આપ સૌ મન મૂકીને મસ્તીપૂર્વક આ લોકોને દાદ આપજો. એટલા માટે કે આ બધા જ ટહુકાઓ કદાચ પહેલી જ વાર આ રીતે ઇમેજના પ્લેટફોર્મ પરથી મસ્તીપૂર્વક રજૂ થઈ રહ્યા છે. આજે મારે ગરમીના દિવસોમાં એર કન્ડિશન ચાલુ કર્યું હોય અને જે મસ્તીથી ટાઢક પ્રસરે એ જ રીતે વેણીભાઈની કવિતાની છાલક ઉડાડવી છે તમારી સાથે. અને આ બધું જ સહજ રીતે કરવું છે. અને આ દાદ આપવાના બે ફાયદા છે. એક તો કલાકાર રાજી રહે અને બીજું આજુબાજુવાળાને એવું થાય કે આપણા કરતાં વધારે સમજદાર આજુબાજુમાં બેઠા છે. આ કોઈકનો ભ્રમ સચવાતો હોય અને કાર્યક્રમનો વિક્રમ તૂટતો હોય તો આ પ્રવૃત્તિ કરવા જેવી ખરી. અને આમ પણ એક તોફાની છોકરાને સાહેબ ભણાવવા જાય, 10-15 દિવસ થયા પછી સાહેબે પૂછ્યું, બેટા હું ટ્યુશનમાં આવું છું ને તને ભણાવું છું, એમાં સમજણ તો પડે છે ને? એટલે છોકરાએ કીધું, સાહેબ સાચું કહું, મને તો કંઈ ટપ્પો પડતો નથી, પણ તમારું પાક્કું થતું હોય તો મને વાંધો નથી. આ આપણું પણ આવું હોય તો મને વાંધો નથી. પણ આખી એ વાત મસ્તીપૂર્વક લેજો, કારણ કે એક વાત વેણીભાઈ પુરોહિતને નામ કરી રહ્યા છીએ. એક એવા ભજન સુધી તમને સૌને લઈ જવા છે જ્યાં સુખ અને દુઃખના ફકરામાં નફકરા થઈને બાય ચાયણી રમે છે આપણું મન, અને સચવાય છે સમદુખિયાનો શંભુ મેળો. આ સુખ અને દુઃખની વ્યાખ્યાઓ વેણીભાઈએ જે મસ્તીપૂર્વક ભજનમાં આપી છે ને, એવી વ્યાખ્યાઓ બીજે ક્યાંય મળતી નથી. આવો એ પદને આત્મસાત કરીએ. હું શબ્દો સહેજ પણ ખોલવા નથી માંગતો, કારણ કે હું શબ્દો ખોલું અને આ બધા જ ગીતો તમે સાંભળેલા છે એટલે આ કલાકારોને મળવાની તાળીઓ મારે નથી લેવી. અને હું શબ્દો ખોલું ને આ મિત્રો ગાય, મને હંમેશા એવું લાગે છે કે સૂંઘવાનું નાખતી હોય અને અત્તરનું પૂમડું આપણે કાનમાં મૂક્યું છે. આવું શું કરવા કરીએ છીએ હજી સુધી મને ખબર નથી પડી. જગ્યા આપી એટલે ઉપયોગ કરવો જ, એ આ રીતે ન હોવું જોઈએ. એટલે હું કશું જ કર્યા વગર આજે વેણીભાઈને નામ આ બધા જ ગીતો કરવા છે. ત્યારે આ સુખ અને દુઃખની રમત જે આપણું મન રમે છે એને સંગીતના સુરોમાં મળીએ. અજીત મર્ચન્ટનું સ્વરાંકન છે અને તમારી સમક્ષ ભૌમિક શાહ એને રજૂ કરી રહ્યા છે. जले रे मारा मनवा दुख न पावड़ बड़े
સુખના સુખડ જલે રે મારા મનવા, દુઃખના બાવળ બળે બળે જીરે, દુઃખના બાવળ બળે. હે સુખડ જલે ને થાય ભસ્મની ઢગલી ન બાવળ ન કોયલા પડે મારા મનવા, દુઃખના બાવળ બળે. સુખના સુખડ જલે રે મારા મનવા, દુઃખના બાવળ બળે બળે જીરે, દુઃખના બાવળ બળે. રસનું ભોજન કોઈ મગન ઉપવાસ રે મનવા, કોઈ મગન ઉપવાસ. કોઈનું સુખ આ દુનિયાદારી, કોઈનું સુખ આ દુનિયાદારી, કોઈ મગન સંન્યાસ રે મનવા, કોઈ મગન સંન્યાસે. સુખના સાધન ને આરાધન લખ ચક્રાવે ચઢે રે મારા મનવા, તરસ્યા ટોળે મળે. સુખના સુખડ જલે રે મારા મનવા, દુઃખના બાવળ બળે બળે જીરે, દુઃખના બાવળ બળે. પરમારથમાં સુખ શોધે, કોઈ પર દુઃખે સુખિયા રે મનવા, કોઈ પર દુઃખે સુખિયા. ભગત કરે ભક્તિનો છબ, ભગત કરે ભક્તિનો છબ, કોઈ મંદિર ના મુખિયા રે મનવા, કોઈ મંદિર ના મુખિયા. સમ દુખિયાનો શંભુ મેળો ભવમાં ભેગો મળે રે મારા મનવા, તરસ્યા ટોળે મળે. સુખના સુખડ જલે રે મારા મનવા, દુઃખના બાવળ બળે. સુખના સુખડ જલે રે મારા મનવા, દુઃખના બાવળ બળે બળે જીરે, દુઃખના બાવળ બળે બળે જીરે, દુઃખના બાવળ બળે બળે જીરે, દુઃખના બાવળ બળે. સુખડ બળી જાય તો ભસ્મ થાય, બાવળ બળે તો કોયલો બને. સુખનો રંગ ગોરો હોય છે કે દુઃખનો રંગ કાળો? અગર દુઃખનો રંગ કાળો હોય તો પ્રગટ્યા પછી કોલસો ગોરો કેમ થઈ જાય છે? સુખ ગોરું હોય છે તો સુખડનો રંગ પ્રગટી લીધા પછી રાખમાં રાખોડી કેમ બનતો હોય છે? સુરેશભાઈએ એક વાત બહુ જ સરસ આ સુખ અને દુઃખના સંદર્ભે કરી છે. સુખ અને દુઃખ એ તો માણસના ઉપલા અને નીચલા હોઠ જેવા છે. એ તો મનની સ્થિતિ છે. વાંક આપણી જીભનો હોય છે. જીભવું કેવી રીતે એનો આધાર આપણી ઉપર છે. સન્માયકાને કોઈ દિવસ કોંપળ ના ફૂટે. બીજાના દુઃખે દુઃખી થવું એના કરતાં બીજાના દુઃખે સુખી થવું એ આપણને વધારે ગમે છે. આપણા સુખે બીજો દુઃખી થતો હોય એ આપણી હોબી છે. દરેકને લાંબુ જીવવું છે પણ ઉંમર નથી વધારવી. પીરસેલું ભાણું એ આપણું સુખ છે પણ એ ભાણું પીરસતા પહેલાની સ્ત્રીની સ્થિતિ એ આપણી કલ્પના બહારનો વિષય છે. સ્ત્રીઓ અને પુરુષો વચ્ચેના આ બધી જ વાતો સદીઓથી ચાલતી આવે છે. અને તમે જોજો દાંપત્ય જીવન જામ્યું છે કે નહીં
એ તપાસ કરવી હોય તો એકાદ વાર બંને જણાએ સાથે બેસીને લગ્નનું ફોટો આલ્બમ જોવું. લગભગ ચોથા પાંચમા ફોટામાં તો એક પ્રશ્ન અવશ્ય આવવાનો, પહેલા કેટલા વાળ હતા? હવે એમ કેમ કેવું કે હવે દાળમાં મળે છે? અને રોજ તમે જોજો એકાદ મીઠો ઝઘડો ન થાય ને તો માનજો કે હજી દાંપત્ય જીવન જામ્યું નથી. ગાય ભાંભરવાનું બંધ કરે ને એટલે સમજવું કે એ માંદી છે. મેં ગાયના સંદર્ભે જ કહેલું, તમે કયા સંદર્ભો લીધા એ અહીંયાથી, પણ મારે આ બધું જ એક એવા ગીતના સંદર્ભે તમને સૌને કહેવું છે કે 84 લાખ ફેરાઓનો અર્થ જેટલો જલ્દી સ્ત્રીને ખબર પડે છે ને એટલો જલ્દી પુરુષને ક્યારેય ખબર નથી પડતી. એ તો ફેરા ફરતી વખતે પણ વચ્ચે ઇન્ટરવલ હોવું જોઈએ એવું સૂચન કરવાવાળા નમ્ર વિવેકી માણસો છે. સ્ત્રીને ખબર છે કે આ એક જ જિંદગીમાં કેટલી બધી જિંદગીઓ જીવવાની હોય છે. સાહેબ, દીકરીનું લગ્ન એ બીજું કશું જ નથી પણ નદીને પાનેતર પહેરાવવાની ક્ષણો છે. અને માતૃત્વ એ સ્ત્રીના જીવનની ભેરવી છે. આ એક જ જિંદગીમાં દીકરીને ખબર હોય છે, સ્ત્રીને ખબર છે કે હું જે ઘરમાં ઉછરી છું એ ઘર મારું નથી, એટલા માટે એ બધી જ વસ્તુઓનો હક કરે છે. અને એને એ પણ ખબર છે કે હું જે ઘરમાં જવાની છું એ ઘર પણ મારું નથી, એટલે કશું જ માંગતી નથી. આ સાસરા અને પિયરના ઉંબરા વચ્ચે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખીને પોતાનું વ્યક્તિત્વ ઉપસાવે છે ને એ સ્ત્રી છે. આવી એક સ્ત્રીનું સમસંવેદન એક ગીતમાં બહુ જ અદ્ભુત રીતે આલેખાયું છે. હું ફિલ્મ કંકુની વાત કરી રહ્યો છું મિત્રો. એમાં વિધવા સ્ત્રી એ હવે ક્યાંક થોડુંક મન મોયું છે એવી સ્થિતિ છે. એક બાજુ અજવાળું પણ થયું છે અને એક બાજુ જીવનભરનું અજવાળું એ પડછાયો બનીને સાથે જ ચાલવાનું છે એની પણ ખબર છે. એક બાજુ એ પણ ખબર છે કે જો કંઈક થશે તો આ લાજ શરમનું શું થવાનું, આ સમાજ શું કહેશે, અને એક બાજુ અંદરની સમજ પણ ઝઘડો કરી રહ્યું છે. સ્ત્રીની એક એવી સ્થિતિમાં આ ગીત લખાયું છે વેણીભાઈથી, જ્યાં વાવાઝોડું પણ છે અને દીવો ઝાંખો પાંખો પ્રગટ્યો, દીવો ઝળહળ પ્રગટ્યો છે પણ ઘી ઓછું થવામાં છે. એવી સ્થિતિમાં લખાયેલું આ એક ગીત, જે ગીત દિલીપ ધોળકિયાનું સ્વરાંકિત કરેલું છે. અને આ ગીત માટે હંસા દવેને એવોર્ડ મળ્યો હતો બેસ્ટ સિંગરનો, એવું આ ગીત છે. ગીતના શબ્દો આપ સૌને ખબર છે, મુને અંધારા બોલાવે, મુને અજવાળા બોલાવે. અને પછી એમાં વેણીભાઈએ જે ગીત મૂક્યું છે, જે પંક્તિ મૂકી છે, હું લાગણીઓથી એઠી છું. એક સ્ત્રી આખા જીવનમાં કેવી કેવી રીતે આત્મીયતાથી અભડાતી ફરે છે એની વાત વેણીભાઈએ આ ગીતમાં બહુ જ સુપેરે લખી છે. આપણે એને ગાર્ગી વોરા પાસેથી આત્મસાત કરીએ. मुनि अंधारा बोलावे, मुनि अजवाड़ा बोलावे, मुनि अंधारा बोलावे, मुनि अजवाड़ा बोलावे, मुनि अंधारा बोलावे, मुनि अजवाड़ा मुनि अजवाड़ा
અજવાળા બોલાવે મુનિ અંધારા બોલાવે મુનિ અજવાળા બોલાવે મુનિ અંધારા બોલાવે મુનિ અજવાળા બોલાવે. ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદ પામેલી આ ફિલ્મ છે કંકુ ફિલ્મ. અને આ ફિલ્મના એક જ ગીતમાં તમે ગાર્ગીનો મિજાજ અને દિલીપ ધોળકિયાના સ્વરાંકનનો મિજાજ પણ જોઈ લીધો. અને કેવું કીધું છે, મને હોશ જ નથી રહ્યો હવે જીવવાનો અને મારે જીવવું પડે છે. એક પેઢીને ઉછેરવા માટે જીવવું પડે છે સ્ત્રીએ. અને એટલા માટે મને અંધારા બોલાવે, મને અજવાળા બોલાવે. એ મને બોલાવે છે પણ હું હજી ક્યાંય ગઈ નથી. નથી અંધારા પાસે પણ ગઈ અને નથી અજવાળા પાસે પણ ગઈ. અને નાનો છોકરો જેમ ચોકલેટથી રાજી રહે ને, એમ નસીબ તો મને ચોકલેટ આપીને રાજી કરવામાં અથવા તો હું કંઈક કરું અને એની સાથે તારાજી કરવામાં મશગુલ જ રહેવાનું છે. મારી એવી સ્થિતિ છે, મનસ્થિતિ છે કે હું એમાંથી ક્યાંય જઈ નથી શકતી. મજધાર ઉપર ઊભા રહીને જિંદગીની ધાર કાઢવાનો કસમ વેણીભાઈએ સ્ત્રી હૃદયને નો પરકાયા પ્રવેશ કરીને આ ગીત લખ્યું છે. આ ફિલ્મનું જ એક બીજું ગીત પણ વેણીભાઈની તાસીરનો તર્જુમો છે. માત્ર યાદ કરાવવું છે, પગલું પગલામાં અટવાણું કે મનખો ચાલે ચલક ચલાણું. અને આ વેણીભાઈ લયના એવા રાજવી કવિ કે એક બાજુ એમ કહે કે તાજું માખણ તાવ્યું છે તો શેકું શુકનની લાપસી લોલ. તાજું માખણ તાવ્યું છે તો શેકું શુકનની લાપસી લોલ. મનમાં અમથી વાત કરી ત્યાં કોણે પુરાવી ટાપસી લોલ. આ ટાપસી જેવો શબ્દ કવિતામાં લાવવો. અને સુગમ સંગીતના ડ્યુએટ ગીતોની વાત કરીએ તો એકી શ્વાસે કેટલાક ગીતો બોલવા પડે. એમાં પહેલું ગીત યાદ આવે પાંદડું લીલું ને રંગ રાતો, અવિનાશ વ્યાસ. એ જ સાથે એવું એક બીજું ગીત યાદ આવે બાલમુકુંદ દવેનું, એવા રે મળેલા મનના મેળ. બાલમુકુંદ દવે અને વેણીભાઈ પુરોહિત ગુજરાતી કવિતામાં સાથે ચાલ્યા છે. બંનેની ચાલ જુદી પણ પગલાં પડે પછી નક્કી થાય કે એકમાં સંગીત જાગે છે અને બીજામાં સંગીત પોતે નાચે છે. આવું જ એક ત્રીજું ડ્યુએટ તમને સૌને યાદ કરાવવું ગમે એવું છે. સાથે રહ્યાના અપાર સુખનું આ ડ્યુએટ છે. એક બાજુ વેણીભાઈ એમ પણ કહે કે તમારા વિનાના અમે અમારા વિનાના, ઉતારે ઉતારે ઉતારા વિનાના. અને એક બાજુ આ જ વેણીભાઈ એમ કહે, જો લય અને કવિતા ક્યાં સિદ્ધ થાય છે. ચીંથરાની ઢીંગલીને ચીંથરા અનેક છે, ચીંથરાની ઢીંગલીને ચીંથરા અનેક છે, સાત સાત ચામડીનો મોઘો અભિષેક છે. આ સાત ચામડીનો મોઘો અભિષેક સાત જન્મના તાણાવાણા બને છે ત્યારે કંઈક જુદી વાત થાય છે. મઝિયરાની મિલકત એટલે એવી મિલકત જેના ભાગ ન પાડી શકાય. સહિયરું હોય તો એફિડેવિટ કરીને ગયા પછી ભાગલા પડતા હોય છે, પણ મઝિયારાની મિલકત તો સાથે મળીને વાપરવી પડે. સાથે જોયેલા સપનાને કેવી રીતે જુદા પાડવા, સાથે ગાળેલી સાંજોનો ભાગ કઈ રીતે પાડવો. બાંકડા પર બેઠા હોઈએ તો બાંકડાના ભાગ કરી શકાય, પણ એકબીજાની સાથે મેળવેલી હૂંફનું શું. દાંપત્ય જીવનની વ્યાખ્યા જ્યારે ગીતના શબ્દો બને છે ત્યારે પ્રીતમથી આતમ સુધી પહોંચવાનો રૂઆબ પ્રગટતો હોય છે. વેણીભાઈના કેટલાક સાયુજ્ય સભર ગીતો જે વેણીભાઈએ આપ્યા એમાંનું એક ઉત્તમ ગીત તમારી સમક્ષ રજૂ કરવું છે. ક્ષેમો દિવેટિયાનું સ્વરાંકન છે અને તમારી સમક્ષ એને રજૂ કરે છે ગાર્ગી વોરા અને પિયુષ દવે.
દીવા અજવાળા અજવાળા આંખલડીના દીવા રે દીવા અજવાળા અજવાળા વાસળીના ટોકારે ટોકા પરવાળા પરવાળા વાસળીના ટોકારે ટોકા પરવાળા પરવાળા એક અણસારો ઓળખનો એક ચમકારો એક ક્ષણનો એક સથવારો સદપણનો એક સથવારો સદપણનો મારત મજિયારો બેચરનો એક સથવારો સદપણનો એક સથવારો સદપણનો ખબર નથી પણ અમથું લાગે વાલું વાલું લાગે વાલું વાલું મેઘધનુષની જાદુઈ રંગત મેઘધનુષની જાદુઈ રંગત શોજીલું શુચાલો શોજીલું શુચાલો એ જીત ધબકારો રુદિયાનો એક ધબકારો રુદિયાનો એક પલકારો પાપણનો એક સથવારો સદપણનો એક સથવારો સદપણનો મારત મજિયારો બેચરનો એક સથવારો સદપણનો એક સથવારો સદપણનો
હારો સગપણનો એક સાદ્યંત ડ્યુએટ રચના, જેને માટે ક્ષેમુભાઈ એમ કહેતા હતા કે હવે તો આ સ્ટુડિયોમાં એવી એક વ્યવસ્થા છે કે પહેલાં મેલ વોઇસ ડબ થાય ને પછી ફિમેલ વોઇસ ડબ થાય, પણ કેટલાક ગીતો એવા જન્મે છે જેને માટે બંને જણાએ સાથે ઊભા રહીને જ ગાવું પડે. આવા કેટલાક ગીતોમાં આ ગીતનો સમાવેશ કરવો પડે એવું આ સ્વરાંકન હતું. કેટલીક વાર બધું જ કહી દેવામાં પણ જોખમ હોય છે. વેણીભાઈ શું લખે છે? બધી વાત કહેવી નથી આજ મારે, બધી વાત કહેવી નથી આજ મારે, પડ્યું છે ઝવેરાત જોખમ પટારે. આ જોખમનો પટારો કેટલું બધું સાચવીને બેસતો હોય છે. અવિનાશ વ્યાસ પછી કવિતાની રૂએ જે કવિઓએ ગુજરાતી કવિતામાં અને વ્યાવસાયિક સંગીતના માધ્યમથી કવિતાપણાને અજવાળ્યું હોય તો એવા બે કવિઓ એમને યાદ કરવા જોઈએ. એક બરકત વિરાણી બેફામ અને બીજા વેણીભાઈ પુરોહિત. બેફામ સાહેબ શુદ્ધ કવિતા પદાર્થ સાથે ગુજરાતીમાં ગઝલને સેવે છે અને જ્યારે વ્યાવસાયિક ક્ષેત્રે શબ્દને અજમાવે છે ત્યારે આપણને અદ્ભુત ગીતોનો મિજાજ આપે છે. નજરના જામ, એકલા જ આવ્યા મનવા એકલા જવાના, તને સાચવે પાર્વતી, કેટલા બધા ગીતો, જોડે રહેજો રાજ, કેટલા બધા યાદગાર ગીતો આપણને બેફામ સાહેબ પાસેથી મળે છે. વેણીભાઈ વ્યાવસાયિક ક્ષેત્રે ગીત કવિતાની સર્જકતાને ઉમેરે છે. સ્વરકારને એમનો શબ્દ ગલગલિયા ન કરાવે, પરંતુ સંગીતની નાડી પકડીને શબ્દ સ્વરકારના હાથમાં આપે. એ વેણીભાઈ રોજબરોજની ઘટનાને પત્રકારત્વના વેણીભાઈ તો છાપામાં લખે આલેખે એ સ્વીકાર્ય, પણ કવિતામાં સાચવે એ પણ કેવી મસ્તીપૂર્વક, કેવી તિર્યક દ્રષ્ટિથી વેણીભાઈ એમ લખે. આ એક સાવ જુદો મિજાજ વેણીભાઈનો. પણ સુરેશભાઈએ જે હ્યુમરની વાત કરી ને એની સાથે આ ગીત જાય છે. એક સીધું સ્ટેટમેન્ટ છે, નિંદ્રા ન આવી આખી રાત, નિંદ્રા ન આવી આખી રાત, તેદી મુને નિંદ્રા ન આવી આખી રાત. શું કામ? રોતા કોઈના છોકરા ને ખાંસે કોઈના ડોકરા. પછી કીધું શ્વાનમાં મેં સાંભળ્યા હતા શેરીના ઉત્પાત, તેદી મુને નિંદ્રા ન આવી આખી રાત. આખી રાતનું જે વાતાવરણ ગીત કવિતામાં વેણીભાઈ ઉમેરીને આપે છે એ પણ એટલું જ મસ્તીપૂર્વકનું હોય છે. એક બાજુ અવિનાશભાઈ એમ કહે કે ઘાયલ ને પાયલ બે છુપ્યા છુપાઈ નહીં, પાયલને સંતાડી રાખ્યો રખાય નહીં. અને એક બાજુ વેણીભાઈની પ્રિયતમા એમ કહે છે કે છુમક છુમક નહીં નાચું રે ઘાયલ, લઈ લે પાયલ પાછું. કવિતાને સહેજ પણ ખોલતો નથી, પણ સંગીતે ઉઘાડેલી એને આપણે આત્મસાત કરીએ. ઝરણા વ્યાસ પાસેથી સુરેશ જોશીનું સ્વરાંકન. झुमक झुमक नहीं नाचो रे घायल,
લઈ લે પાયલ પાછું. અને વેણીભાઈની પ્રિયતમા એટલા મસ્તી ભર્યા મિજાજથી કહી શકે કે લઈ લે પાયલ પાછું. મિત્રો, વેણીભાઈના કેટલાક યાદગાર ગીતોને આપણે માણી રહ્યા છીએ ત્યારે દિલીપ ધોળકિયા સુધી પહોંચીએ એ પહેલાં 2-3 એવા અદ્ભુત ગીતો આપણે સાંભળવા જ જોઈએ, જેને કારણે વેણીભાઈની ઓળખ ગુજરાતી સંગીત સાથે પાક્કી અને કાયમ માટેની થાય છે. એવા ગીતો તરફ જવું હોય ત્યારે ગીત અવશ્ય યાદ આવે. વેણીભાઈ એટલે ભજન એવું કહેવું સહેજ પણ અસ્થાને નથી. એક સમયમાં રેડિયો ઉપર રોજ સવારે વેણીભાઈ ઉગતા હોય એવું લાગે સૂરજની સાથે સાથે. એટલા બધા ગીતો એમના રેડિયો ઉપર ગવાયા. પણ મિત્રો, આજ વેણીભાઈ એમ કહે છે કે મારામાં જે દાણા નાખ્યા પંખીને નહીં પૂગે. મારામાં જે દાણા નાખ્યા પંખીને નહીં પૂગે, માટીમાં એ મળી જવાના છતાં કાંઈ નહીં ઉગે. વેણીભાઈનો આ મિજાજ, આ તોર બહુ જુદો છે. ઝાડ હંમેશા છાંયડો જ આપે, પણ ઝાડનો છાંયડો એના પોતાના માટે તો પડછાયો જ છે. આપણો પડછાયો જ્યારે બીજાનો છાંયડો બની જાય ને, ત્યારે આપણા માણસપણા અને વૃક્ષત્વ ઉગતું હોય છે. આવો ગુજરાતી કવિતાનો છાંયડો વેણીભાઈ પાસે સુપેરે સચવાયો છે. એવા એક સમર્થ સ્વરકાર જેના બહુ જ ઓછા સ્વરાંકનો છે અને એ બહુ નાની ઉંમરે ચાલ્યા ગયા. આજે હોત તો ગુજરાતી સંગીતની એક શિકલ બહુ જુદા સંદર્ભે બદલાઈ હોત. પરેશ ભટ્ટનું સ્વરાંકન, વેણીભાઈ પુરોહિતના શબ્દો અને તમારી સમક્ષ એને રજૂ કરે છે પિયુષ દવે. જોગી ચલો चलो के बन गा, जोगी चलो के बन गा, जोगी चलो के बन गा, जोगी चलो के बन गा. સમય પોતે છે કૃષ્ણ વિના, સમયનું ક્યાં છે પૂર્ણ વિના. સમય પોતે છે કૃષ્ણ વિના, સમયનું ક્યાં છે પૂર્ણ વિના. જોગી ચલો કે બન गा, જોગી ચલો કે બન गा. સંગમ તીરતે જીવન તેનું નામ. સુખ ને દુઃખનું સંગમ તીરતે જીવન એનું નામ. આવન જાવન ગહન અનાદિ, આવન જાવન ગહન અનાદિ, કરવું પડે શું કામ. હો જોગી જોગી ચલો કે બન गा, જોગી ચલો કે બન गा.
नहीं तरती को ताप हो, तप लेखो तो तप छे जीवन नहीं तरती को ताप। मुसीबतों ने पार करे ते, मुसीबतों ने पार करे ते, सुखियो आपो आप हो। પોતામાં સુખ શોધીને કહે પોતાને જ પ્રણામ, પોતાને જ પ્રણામ। ઓ જોગી જોગી ચલો કે બન ગામ, જોગી ચલો કે બન ગામ। ડાબા જમણા ખભા ઉપર છે, ડાબા જમણા ખભા ઉપર છે, કઈ ભવ ભવનો વારો જોગી પાપ પુણ્યની વચ્ચે ચાલે, પાપ પુણ્યની વચ્ચે ચાલે। અરસ પરસ સંહાર, તું પોતે છે પરમ પ્રવાસી, તું પોતે છે પરમ પ્રવાસી, તું જ પરમનું ધામ, તું જ પરમનું ધામ। હો જોગી જોગી ચલો કે બન ગામ, જોગી ચલો કે બન ગામ। સમય પોતે છે કૃષ્ણ વિરામ, સમયનું ક્યાં છે પૂર્ણ વિરામ, સમય પોતે છે કૃષ્ણ વિરામ, સમયનું ક્યાં છે પૂર્ણ વિરામ। જોગી ચલો કે બન ગામ, જોગી ચલો કે બન ગામ, જોગી ચલો જોગી ચલો જોગી ચલો। ઉનારે પાણીના અદ્ભુત માછલા, એમાં આસમાની તેજ, એમાં આત્માના ભેજ, સાચા તોય કાચા જાણે કાચના બે કાચલા, ઉનારે પાણીના અદ્ભુત માછલા। હવે આખી વાત તમે સહેજ વિચારશો, અંદર ઉતરશો તો ખબર પડશે કે ગરમ પાણીમાં કોઈ દિવસ માછલીઓ તરતી જ નથી, રહેતી જ નથી, પણ આ એવી માછલીઓ છે જે ગરમ પાણીમાં રહે છે। અને વેણીભાઈ પંક્તિ આપે છે, ઉનારે પાણીના અદ્ભુત માછલા। કેવી રીતે? અને એમાં શું છે? એમાં આસમાની ભેજ, એમાં આત્માના તેજ, સાચા તોય કાચા જાણે કાચના બે કાચલા। આખી વાત પેલી સપના વિશે, ઈચ્છાઓ વિશે, આપણી જીજીવિષાઓ વિશે થઈ છે કે જે જાણે અજાણે આંસુ થઈને ટપકતી હોય છે। એ બીજું કશું જ નથી પણ ઉના પાણીની અદ્ભુત માછલીઓ છે। એમાં બીજું કશું જ નથી, આત્માના તેજ છે, આસમાનો ભેજ છે, અને આ બધું જ સાચું છે છતાંય કાચું લાગે છે। આવી જ એક વાત આ આંસુના સંદર્ભે વેણીભાઈએ એક ગીતમાં બહુ જ અદ્ભુત રીતે કરી। આ દુનિયામાં એને આવવા જેવું છે કે નથી એનું એક આખું વર્ણન આ ગીતમાં વેણીભાઈએ અદ્ભુત રીતે કર્યું છે। અજીત મર્ચન્ટનું સ્વરાંકન છે। અજીતભાઈના સ્વરાંકનો હોય અને વેણીભાઈ પુરોહિતની કવિતા હોય,
બંનેની જુગલબંધી જામે ત્યારે એક અનોખો સમન્વય સધાય. મિત્રો, એનું એક અદ્ભુત ઉદાહરણ તમારી સમક્ષ રજૂ થવા જઈ રહ્યું છે. ગાર્ગી વોરાનો કંઠ છે.
આ સ્વરાંકન આમ તો પુરુષોત્તમ ઉપાધ્યાયનો હક છે આ સ્વરાંકન ગાવાનો. એમના કંઠે કેટલી બધી વાર સાંભળ્યું પણ હશે, પણ એક જ્યારે નવી પેઢી આટલી માતબર રીતે તૈયાર થતી હોય અને ગાતી હોય ત્યારે એનો આનંદ આપણને સૌને રહેવાનો. મિત્રો, આજ ચોમાસું એક જુદી જગ્યાએ પણ જામે છે. આ શહેર તો એનું જ શહેર છે અને આ શહેર વિશે જ, આ શહેરના ચોમાસા વિશે જ વેણીબાઈ લખે છે કે ચોમાસું આવે ને યાદ આવો તમે, દિલને ગુલાબી આ ગમગીની ગમે, આજ નથી મહેરબાન થાવું આ ગામ પર, આજ નથી જાઉં કોઈના એક કામ પર, ઓલ્યા ધીંગા વરસાદ તારા નામ પર. મિત્રો, વેણીબાઈની પાન ખાવાની આદત સુરેશભાઈએ કહ્યું ને, સુરેશભાઈએ એક પુસ્તકમાં બહુ સરસ રીતે આ વાતને લખી છે. વેણીબાઈ કહેતા કે આ પાન ખાવાના બે ફાયદા છે. એક તો એ કે જેટલી વાર ખાઈએ એટલી વાર ચૂપ રહેવાય, અને બીજું એ કે જીવનમાં કેટલીક વસ્તુઓ થૂંકી દેવાની હોય છે. એ વાત મને આ પાનની પિચકારી શીખવાડે છે. અને જો કે આ પિચકારીનો એક સંદર્ભ ધૂળેટી સાથે પણ એટલો જ મળતાવડો છે. ધૂળેટી આપણને સૌને ગમે પણ છે અને નથી પણ ગમતી. ધૂળેટી એ બીજું કશું જ નથી. આખું વર્ષ આપણી ચામડી રંગોનો ઉપવાસ કરે છે, ત્યારે આ એક જ દિવસ એવો મળે છે જેમાં એ ચામડીના ઉપવાસનું પારણું કરતું હોય છે. આપણને રંગ બદલતા આવડે છે, પણ આ એક જ દિવસ એવો છે જેમાં આપણને રંગ પહેરતા શીખવવાનું ગમે છે. આપણે બીજું કશું, કાચંડાના રંગો તો આપણને ફાવટવાળી વાત છે, પણ પતંગિયાના રંગો પહેરીને પણ હળવા થવાતું હોય છે. એવો દિવસ આ ધૂળેટીનો છે. મિત્રો, વેણીબાઈએ જ એક ગીતમાં લખ્યું, ચકલામાં ચેતીને ચાલો નવાઈલાલ, હોળીનો પૈસો આલો નવાઈલાલ. મને એવું લાગે છે કે ચોક્કસ આ ગીત વેણીબાઈએ અમદાવાદમાં લખ્યું હશે, એટલા માટે એક તો આલો શબ્દનો ઉપયોગ કર્યો છે અને બીજું નવાઈલાલ કીધું છે. અમદાવાદમાં કોઈ પૈસા આપે, આ તો મારા શહેરની વિશેષતાઓની બધી વાત છે, પણ આ ગીત બહુ જ અદ્ભુત રીતે વેણીબાઈએ સુપેરે લખ્યું છે. ગીતના શબ્દો સહેજ પણ ઉઘાડતો નથી, પણ બહુ જ મજાથી મીઠું મીઠું માણવું ગમે એવું આ ગીત છે. સુરેશ જોશીનું સ્વરાંકન છે અને તમારી સમક્ષ એને રજૂ કરીએ છીએ. ચકલામાં ચેતીને ચાલો નવાઈલાલ, ચકલામાં ચેતીને ચાલો નવાઈલાલ, ચકલામાં ચેતીને ચાલો નવાઈલાલ, ચકલામાં ચેતીને ચાલો નવાઈલાલ, હોળીનો પૈસો આલો નવાઈલાલ, હોળીનો પૈસો આલો નવાઈલાલ, ચકલામાં ચેતીને ચાલો નવાઈલાલ, ચકલામાં ચેતીને ચાલો નવાઈલાલ. આવ્યા નિશાળિયા દોડી નવાઈલાલ, શાહીની શીશીઓ દોડી નવાઈલાલ, આવ્યા નિશાળિયા દોડી નવાઈલાલ, શાહીની શીશીઓ દોડી નવાઈલાલ. ચશ્માની લાલી વાગે નવાઈલાલ, આંખોની આબરૂ ઢાંકે નવાઈલાલ, ચશ્માની લાલી વાગે નવાઈલાલ, આંખોની આબરૂ ઢાંકે નવાઈલાલ. ચકલામાં ચેતીને ચાલો નવાઈલાલ, ચકલામાં ચેતીને ચાલો નવાઈલાલ.
એક ગીતની પંક્તિઓમાં વેણીભાઈએ શીર્ષક આપ્યું છે ઠાકર અને ચાકરનું ગીત. એટલે વાત તો ઈશ્વર અને આપણી જ છે, પણ ઠાકર અને ચાકરનું ગીત એનું મુખડું બહુ અદ્ભુત છે. ઠાકરનું એઠું સૌ હસી હસી ખાઈ જાય, ઠાકરનું એઠું સૌ હસી હસી ખાઈ જાય, ચાકરનું એઠું કોઈ ભૂલથી એ ખાય ના. ઠાકર કરે ને એઠું કોઈનું અંશ પણ, ચાકરથી ભાણામાં એઠું છંડાય ના. અને મિત્રો, આ કવિની જે બાની છે એની વાત કરું છું ત્યારે સૌરાષ્ટ્રના જામ ખંભાળિયા ગામે ઈસવીસન 1916 ફેબ્રુઆરીની 1 તારીખે ગુગળી બ્રાહ્મણ પરિવારમાં વેણીભાઈનો જન્મ થયેલો. માતા ગુલાબબેન અને પિતા જમનાદાસ. અને છેલ્લા શ્વાસ સુધી જાતને પ્રવૃત્તિમાં જોતરી રાખનાર વેણીભાઈ જન્મભૂમિના કાર્યાલયમાં જ હૃદય રોગના પ્રાણઘાતક હુમલાનો ભોગ બને છે. 1980ની 3 જાન્યુઆરીએ વેણીભાઈ શ્વાસનો અંતિમ વિસામો લે છે. આ બધી જ વાત એટલા માટે કરું છું કારણ કે આવા ગીતો ગાવાનો મોકો બહુ વારંવાર આવતો નથી. આવા ગીતોને ઉજવવાનો મોકો બહુ વારંવાર મળતો નથી હોતો. અને આ બધું જ તમારે લીધે, તમારે કારણે અને વેણીભાઈના સાનિધ્યને સોંપવા માટે આ થયું છે. એમાં જે મિત્રો સહભાગી બન્યા છે એમનો નામોલ્લેખ કરું છું. કીબોર્ડ ઉપર વિશાલ ધુમાલ, શહેનાઈ રાજુ ધુમાલ, તબલા સ્વાનંદજી, સાઇડ રિધમ મધુભાઈ, સાઉન્ડ અનિલ પ્રાણ અને આખા કાર્યક્રમનું સંગીત સંકલન જેમણે કર્યું તેવા શ્રી સુરેશ જોશી. એકવાર ખૂબ જોરદાર તાળીઓ ઝરણા વ્યાસ, ભૂમિક શાહ, પિયુષ દવે અને ગાર્ગી વોરા માટે હોવી જોઈએ. વેણીભાઈના જ સગા અને રંગમંચના વહાલા એવા શ્રી છેલ પરેશ, એમને કેવી રીતે ભૂલાય. આખો એ દીવા દાંડીનો જે સેટ આપ જોઈ રહ્યા છો, વેણીભાઈ એ અર્થમાં પણ ગુજરાતી કવિતાની દીવા દાંડી છે. અને આપણે ત્યાં ગુગલી બ્રાહ્મણ દ્વારકા માટે એવું કહેવાય છે કે દ્વારકાની જાત્રા પૂરી થાય પછી જ તમારી ખરી જાત્રા પૂરી થાય. એટલે ઇમેજના બધા પ્રોગ્રામો અને તમે અત્યાર સુધીનું સાંભળેલું એ બધું વેણીભાઈને સાંભળ્યા પછી જ પૂરું થયું એમ ગણવું. આમ પણ આપણે ઓડિટોરિયમમાં આવીએ છીએ ને ત્યારે આમ કેટલાક લોકો કાયમ વહેલા આવે છે અને કેટલા લોકો હંમેશા મોડા આવે છે. અને પછી પરિણામે કંઈક પ્રશ્નો થતા હોય છે, એ અગવડ અને સગવડની વાત છે. પણ જ્યારે આવે છે ને ત્યારે હંમેશા એક કુતૂહલ લઈને આવે છે. મેં જોયું છે બાજુમાં કોણ બેસશે. આ કુતૂહલ સંતોષાય છે ત્યારે તો ખરેખર પ્રવાસ થાય જ છે, પણ નથી સંતોષાતું ત્યારે પછી જાત્રા કરવી પડતી હોય છે. પણ આ બધું જ એટલા માટે હું તમને કહું છું કે ઇમેજની મેમ્બરશિપ સત્વરે રિન્યૂ કરાવજો. જેમણે હજી સુધી ઇમેજની મેમ્બરશિપ નથી ભરી એમને પણ વિનંતી કરું છું કે ભાષાના આવા પ્રોગ્રામો, આવું સાનિધ્ય, આવો ઠાઠ આપણે સૌએ અવારનવાર માણતા રહેવો છે. માટે આ એક નમ્ર વિનંતી ગણવી. મિત્રો, એક એવા વ્યક્તિત્વને મારે તમારી સમક્ષ બોલાવવા છે, આદરણીય દિલીપ ધોળકિયા. અને આ યુવાન પેઢીના એવા સરસ મજાના ગરબા ગાયક પાર્થિવ ગોહિલને વિનંતી કરીશ કે બંને જણા સાથે મંચ ઉપર આવે. તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો. આખું ગીત છે ને એ શરૂ થાય છે આંખોથી. આમ પણ પ્રેમ આંખોથી જ શરૂ થતો હોય છે. ડોળા દેખાય છે ત્યારે લગ્ન કરવા પડતા હોય છે, પણ તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, પહેલા જે કંઈ ટહુકા જેવી વાત લાગતી હોય એ પછી જાણે અજાણે જ ઘાટામાં પરિવર્તિત થતી હોય. અને પછી આવે છે તારા રૂપની પૂનમનો પાગલ એકલો. શરૂ થાય છે ધરતી ઉપર અને પછી આકાશ સુધી પહોંચે છે. આકાશ અને ધરતી વચ્ચેની આ ક્ષિતિજ, એને જ પ્રેમ કહેવાય છે. અને આખી વાત એકલો, બહુ જ અગત્યનો શબ્દ છે. અને જે અજીતભાઈએ બહુ જ અદ્ભુત રીતે સ્વરબદ્ધ કર્યો છે, બીજું કોઈ નહીં, હું એકલો જ. આ ગીતની પોપ્યુલારિટીના કારણોમાં પણ આ એકલો શબ્દ બહુ જ અગત્યનો છે. મિત્રો, 1948માં આ ફિલ્મ આવી, 1950માં કદાચ આ ગીત રેકોર્ડ થયું, હું ન ભૂલતો હોઉં તો. 1950થી લઈને 2010 સુધી આપણે સ્વર્ણિમ ગુજરાતને ઉજવવા જઈ રહ્યા છીએ. એક ઓથેન્ટિક વાત તમને સૌને કહી રહ્યો છું. આ ગીત ગુજરાતી સુગમ સંગીતના દાયકાઓની વાત નથી કરતો, પણ આ એક જ ગીત એવું છે જે બીજી ભાષાઓની કોઈ પણ રિજિનલ લેંગ્વેજમાં
એની ષષ્ઠી પૂર્તિ ઉજવી રહ્યું હોય એવું આ એક અને માત્ર ગીત ગુજરાતી ભાષાને મળે છે, જે વેણીભાઈ પુરોહિત લખે છે, અજીત મર્ચન્ટ સ્વરાંકન કરે છે અને દિલીપ ધોળકિયા એને રજૂ કરે છે. દિલીપભાઈ આના વિશે વાત કરવાના, ગાઈને ઉજવવાના વિશેષ અધિકારી છે અને સાથે એવો એક નવો સ્વર પાર્થિવ ગોહિલ આપણને મળે છે. હું તાળીઓના ગડગડાટ સાથે આ બંનેને અને આ ગીતની ઉજવણી આપણે રંગે ચંગે કરીએ એવી આપ સૌને વિનંતી કરું છું. આજે તમે કોઈ દિવસ નહીં અનુભવ્યું હોય એવું હું અનુભવું છું કે આજ તમે ભૂતકાળ અને વર્તમાન કાળ એક સાથે જુઓ છો. ભૂતકાળને રિપ્રેઝેન્ટ હું કરું છું, વર્તમાન કાળને પાર્થિવ. તો આજે ભૂતકાળ અને વર્તમાન કાળની રમત તમારે જોવાની છે, અમારે દેખાડવાની છે, સંભળાવવાની છે. આ ગીત જે આટલું બધું લોકોને ગમે છે એનું કારણ બીજું પણ એક છે. મારા હિસાબે તમે એને માનો કે ન માનો એ તમારી પોતાની વાત છે, પરંતુ 1950માં આ ગીતની રેકોર્ડ જ્યારે બહાર પડી ત્યારે ભાવનગર, ગુજરાત, અમદાવાદ બધે ઠેકાણે એક નામ ફિલ્મ સંગીતમાં એટલું બધું જબરદસ્ત પોપ્યુલર હતું કે આ ગીત એમણે ગાયેલું છે એ ધારીને લોકોએ આ ગીત ખૂબ માન્યું અને ખૂબ ચાલ્યું. એ ગાયક બીજા કોઈ નહીં પણ મુકેશ. અમે એને બહુ પ્રેમથી મુકેશભાઈ કહીએ. અને એની સાથે જે એના મિત્ર, જે જબરદસ્ત પ્રોડ્યુસર, એમણે જે ગીત બનાવ્યું એ પણ આ ગીત ઉપરથી જ બનાવ્યું. એ પેપરોમાં તમે ઘણી વખત ઘણે ઠેકાણે વાંચ્યું હશે. તો એ ગીત હતું શબ્દો હાલ જઈશ પણ ટ્યુન પહેલો હશે. તારી આંખનો તારા બોલનો બંધાણ, તારા રૂપની પૂનમનો પાગલ, એકલો મેરા જૂતા હૈ જાપાન, ये बदलूं नहीं क्या, सर पे लाल टोपी उनकी, फिर भी दिल है मेरा, मेरा जूता है जापान. મારે એ માટે કહેવું છે કે આ ગીત શું કામ આટલું બધું ચાલ્યું એનું કારણ કે જે ગીતના ઉપરથી એવું ગીત એક બન્યું કે જે જબરદસ્ત પોપ્યુલર થયું અને જેણે બધા જ રેકોર્ડ બ્રેક કરી દીધા. એવું એ ગીત હિન્દીમાં પણ ગુજરાતીમાં આ ગીતનો એણે મુકાબલો નથી કર્યો એમ હું ખાતરીપૂર્વકથી કહું છું. એનું કારણ કે હું જાણું છું કે જેટલું ગીત 50માં રેકોર્ડ વાર પડી અને 2010માં પણ આપ લોકો એટલી જ રીતે એને માણો છો. તો
એકલો તારા રૂપની પૂનમનો પાગલ એકલો તારા રૂપની પૂનમનો પાગલ એકલો તારી આંખનો તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો તારા રૂપની પૂનમનો પાગલ એકલો તારી આંખનો અગ્નિ તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો કે તારા રૂપની પૂનમનો પાગલ એકલો તારી આંખનો અભિણી તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો તારા રૂપની પૂનમનો પાગલ એકલો પડકે જ પરબડી આંખો જુએ પિયાવો પાંખોની પડખે જ પરબડી આંખો જુએ પિયાવો પાંખોની પડખે પરબડી પાંખોની પડખે પરબડી પાંખોની પડખે પાંખોની પડખે પરબડી ઓ પાંખોની પડખે પરબડી પાંખોની પડખે પરબડી આંખો જુએ પિયાવો પાંખોની પડખે પરબડી આંખો જુએ પિયાવો અદલ બદલ તન મનની મોસમ અદલ બદલ તન મનની મોસમ અદલ બદલ તન મનની મોસમ અદલ બદલ તન અદલ બદલ તન અદલ મનની બદલ તન અદલ બદલ તન મનની મોજ ચાતકનો ચકરાવો તારા રંગ નગરનો રસિયો નાગે તારા રૂપની પૂનમનો પાગલ તારી આંખનો અગ્નિ તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ તારા રૂપની પૂનમનો પાગલ તારા રૂપની પૂનમનો પાગલ એકલો 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 તારા રૂપની પૂનમનો પાગલ એકલો તારા રૂપની પૂનમનો પાગલ એકલો તારા રૂપની પૂનમનો પાગલ એકલો ભગવાન મિત્રો ખૂબ જોરદાર તાળીઓ છેલ પરેશ ભવતેશ વ્યાસ અને ઇન્વેસ્ટ પબ્લિકેશન્સ માટે અને
આનાથી પણ વધારે મુંબઈ ભરાઈ જાય એટલી તાળીઓ દિલીપ ધોળકિયા અને પાર્થિવ ગોયલ માટે. મારા ખ્યાલથી બીજી ભાષાનો માણસ હશે એ અહીંયાથી ચાલ્યો ગયો હશે તો વાંધો નથી, પણ જો ગુજરાતી તરીકે આપણે બધા જીવતો હોઈશું તો હું દિલીપ કાકાને અને પાર્થિવને વિનંતી કરીશ કે આ વન્સ મોર વાળું ગીત આપણે સમૂહ ગાન તરીકે ગાઈએ. હા, બધા જ ગાઓ સાથે. 1, 2, 3. તારી આંખનો પ્રેણિતા, બોલનો બંધાણ, તારા રૂપની પૂનમનો પાક એકલો. એકલો તારી આંખનો આ પ્રેણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો. તારા રૂપની પૂનમનો પાગલ એકલો. રૂપની પૂનમનો પાગલ, તારા રૂપની પૂનમનો પાગલ એકલો એકલો એકલો. એટલે જ મેં શરૂઆતમાં કહ્યું હતું કે આજે તમે ભૂતકાળ અને વર્તમાન કાળ એક સાથે જોવાના છો. તમારું બચપણ, તમારી જુવાની અને તમારી ઘડપણ એક સાથે તમારે અનુભવ કરવો હોય તો આ ગીત ગાજો રોજ, તમને એ અનુભવ થાય. આપ સૌને શુભ અફીણ રાત્રિ.